ને તો આપણે ભેગા લઈએ છીએ ને અહીંયા જીજુ પપ્પા હવે હમણાં આવી જ ગયેલા ઘરે જ હવે હા ઘરે જ છે હવે ક્યાંય નથી જવાના ઘરે જ નહીં રે એ મમ્મી એટલું જતો રોટલી પછી મમ્મી હાલો હા બોલ પપ્પા અરે પપ્પા હવે મહિનો સુધી ઘરે જ રહેશે તો ભલે ને રે મજા આવશે લે મજા લેવાય મજા કરશું એમાં શું હોય મજા જ કરવાની મિની લોકડાઉન હે તે રોટલી હાલ વાવ પૂરી બીજું ખીર બીજું ઓલી પ્લેટ નથી લીલા લકડી છે બીજું લાડવો બીજું મરચા મરચા બીજું બીજા ખીર ખવાય બીજું બીજી છાશ બીજું બીજો કારખાને ગયો તો ધક્કો પડ્યો. બીજું હાવ થઈ ગયું બંધ આજથી રજા કામવાળા વયા ગયા કામ મળે બિચારા જાય ઘરે જાય ને પાછા આવે શું કરવું એ નક્કી નથી થતું હવે રોટલા ખાવ ને મજા કરો આ આપણી ઘરની મરચી હા આ મરચી તીખી મરચી ભૂકા કાઢે એવી એમ એ તમારે નથી ખાવાની હો હવે તો બંધ કરી દો ખાવાનું પપ્પાને નાઈ તીખી દે એક તો આપણે વાવી હે એ વાવેલી નો ખવાય ગાઈસ કોઈ દે ને આપણે ઘરે મરચી વાવેલી હોય ને કોઈ દે નો ખાતા તા ન ખવાય ઈ જે હોય ઓર્ગેનિક ઓલી હોય દવા ઓર્ગેનિક હોય પણ હવારના પછી મરચી વાવી એટલે તીખી મરચી વાવી એટલે. મોળા મરચા નથી હા બીજા વાવે ઈ થશે લાલ મોડા મરચા ઈ શું થાય કે તીખી મરચી તો ન હોય ને તું પૂરી ખાઈશ હા નવા વાતે વઘાર બે ખાઈશ કઈ વાંધો નહીં અત્યારે જમી લઈને ભૂખ લાગી છે ભૂખ મળીએ પછી તો મિત્રો અહીંયા ચાલો છે ટેટી ખાવાનું ચાલો તો આવી જાઓ ખાવી હોય તો અહીં થઈ રહી છે તૈયારી હશે ટેટી મારી આમાં જો કાઢો એકદમ ખાઈ જાઓ કેવી એ કે દે હે ને ચાલો માજી હાલો ટેટી ખાઓ કાપી એટલે ખાવી જ પડશે હે કાપી એટલે ખાવી પડશે નકર હાલે બોલો કે કાપી ખાવી પડશે વાતે હતી છે આ તડકામ ખાવી જ જોઈએ મીઠી મસ્ત હે મીઠી હજી લો હાથેથી પકડને હારી લાઈટ ગઈ હા ઓલું બહાર આવી હાલ નાસ્તો કર લે કાપી દઉં બીજી તરબૂચ છે એ મને નથી ખાવો તરબૂચ તરબૂચ કાપી દઉં કાપી દો કાપી દઉં બોલો પપ્પા કાપી દેરો ના તમે કાપી દો ચમચી લઈ લો ત્યાંથી આદર હાલું કાપી દે ખાલી ચમચી લ્યો પેલી એનું કાપી દઉં આ જો તો ખરાબ પેલા કાપી દો કાપી દઉં પેલા કાપી દો બરોબર ને જોજો તો ચશ્મા પહેરો ને ચશ્મા નો કરો તો હાલે આઈ જાઓ મેં કરી લે અમે કરી દઉં લઈ જા મીઠી હે? હવે મિત્રો હવે તમે બીજો દેખાડો શું આનો વારો કાંઈ નો ઓળી જા ના હોય એટલે ઓના કરતા જે મોટી પેલી ખા આ થોડોક મને એનો દાંતલો ઉકાઈ ગયેલો લાગે તમે કાપો ને પણ જો એ એમ કેમ કરો એને જો એટલું જ કાપી દેજો એટલે જ પાણી ઉકાળો. કરશે ઓ મસ્ત છે. આ વંશની ટોપી એવું માં ટોપી બોપી માર ના જોતી આ એમ તે દી ઓલી ગોલ છે ઓલી છે ઉતાર દેતા એમ કરી દો હાલો તમારું કાળી એવું છે સોના 5 કિલો દેતો હતો ને એ આવા જ હતું એમ આજે કા
આજ નહીં કાલ. તમે ચાખી હતી મેં નથી ચાખી નીચે આપણે આ ચાખી. શું ભાવ લીધો આ ઈ જ ભાવ તમે ચાખી હતી 20 રૂપિયાનો ના 30 તો તમને ગઈ કેમ નહોતી ખબર તો ઉપરથી જોતી હતી એમ હા તો જવાની જ છે તો લેવી નહોતી તો પછી કેમ જાઉં ચાખવા આપણે લઈ ખાઈ આવ્યા આવે. એટલે પછી ના પાડી બાને આપણે હા હા એ ટોપી બાજ આવું મારે નથી વ્હાઈટ વ્હાઈટ કાપી નાખો ઈ પછી સ્વાદ જ કાપવા આખો વિખાઈ જાય સ્વાદ આખો એમાં આ એને કાપીને ફ્રીજમાં નથી રાખવું એમને મેં ઠંડો મસ્ત રહે. એમ જ જોઈ છે તઈ ઠંડુ કાપી. પછી ખવાતું નથી એક તો મારા જેવા દાંત એવા હોય ને આ તો અમને તમને જ ખપે મન નથી જોતું સુમિતભાઈ જોઈએ ઠંડુ ઠંડુ બીજું નથી દેવું આજ. હા એને ઠંડુ કરે બોલી નથી આવતો. કેવું હોય અને ગાડીમાં કેમ ગેસ ના જતો તો ઝટકા મારતું આવીને ઝટકો માર થઈ ગયો ફ્રીજમાં ને રખાય જોજે એક નંબર ઓને દે મેં કીધું એમ કાપી દે આવ ખરા આમાં જો બીજ અંબોળા નથી કાઢતા અરે આ બીજ વગરના છે તો યાર. ઈ એટલે જ મેં કાપી હા આમ રાખ હાલે વળી રસલિયા નહીં છે મીઠું હોય. શરીરની વટે મળશે મને 5 કિલો વાળાથી સસ્તું હોય કે નહીં સસ્તું જે હોય એમ નહીં આટલું ભાવે એટલું શું ભાવે મને શું કામ પૂછો રહો તમે કીધું મેં ચાખ્યું મને મજા આવી મેં ચાખ્યું નહોતું આવું લાલ હતું નીચે લેતો હતો ને ચાખતો હતો. હું ઉપર તમે જોતી કા ના હતી. ગયા તઈ ચાખવા પપ્પાને પૂછ્યું પપ્પાએ ના પાડી પપ્પા પણ તમારે તો જવાનું તો હવે તો જઈ લઈ જઈશ જોજે જાઓ હા જજો દરરોજ આવે હમણાં આવે જોયેલો તો કાપી દઉં ના જો આપણું કટિંગ જો ખાલી જો ખોખપડી ના કાપી હોય ખોખડી પગાર પગાર આવજે કઈ સેવામાં દરરોજ સાંજના સવારમાં આવતો તાળા કાઢમાં કહી દે છે ને એમ સુમિતભાઈ. તાળા કાઢ હા. રાખે એમ હાથ ધોઈ તો અને દાદી તો વ્હાઈટ વાળ કાંઈ કે ના હવે દીકરાને આવી ગયા તો વ્હાઈટ વાળ કાંઈ હવે કાં કરી નાખે કરી નાખો હા, લગનમાં ચા મૂકી દો. વ્હાઈટ વાળમાં આવે મને આવી ગયા મારી માને તો આવે જ ને આમ જોઈ લે આરે જો એની પોતાની છે મને કહેરો હતો. દાદી પુત્રને બેહે ચાલે થઈ ગઈ. બસ તમને કેટલા વાર થઈ ગયો આ બહુ તેરો થયા. અને એકોતેર તને એક કરું તો તો બાર રાત ઓય બ્લેક વાળ રહ્યો બ્લેક એન્ડ બધા ભૂલ્યા થઈ ગયા તેલ લખી નાખતો બુઢીએ જતા રહ્યો આવડું શું કહેવાય ફેશન હે ફેશન ને ફેશન ને આજની ફેશન જોજો હા તેલ નાખવા આમ એ બે લગાવી દીધી તમે નાખ્યું નથી તો તમારે વ્હાઈટ વાળ થઈ એ ગયા હમણાં જ નાખું તો વ્હાઈટ વાળ ના થાય તો હમણાં હાથ નાખું તમે તમે શું કીધું ઉભા રહો, તમે શું કીધું કે વ્હાઈટ તેલ નાખો ને તો વ્હાઈટ વાળ ના થાય તો તમારા કેમ થઈ ગયા ઉંમરે થાય પણ પણ તમારી ઉંમર કેવડા ઓવરના થઈ ગયા હોય તારના હવે ઉંમર થઈ જો હવે અમારી નાની ઉંમર તો તારી ઉંમર નાની હે તો થઈ ગયા એટલે એવું થયું ને જે તેલ ના નાખતા હોય વ્હાઈટ વાળ હોય એને. હા તો પેલા તેલ નાખો નાના હો ને તેલ નાખો ને ઓછા થાય તો ઓછા થાય મોડા થાય હા મોડા થાય મારા કરતા બા ને મારા કરતા પાછળ વાળ વાઈટ આયા મને તો કેદું ના આવી ગયા એટલે કાંઈ જોયું તારા તો લગન થી પહેલા હા. મારા દીકરા જે બાળપણમાં તેલ જ નથી નાખતા હવે રહેવા દે. તે પેલા આવી દીધી તો એટલે આને બનાવી દીધા દેવીએ. આમ કરી ઈ જ કે બાળપણમાં જેને તેલ ના નાખ્યો ને એને વેલા white વાળ. દીધા દેવીએ. દીધી જડી એક તે દીધા દેવો દેવી. પણ ઈ બે મારીને શું કર્યું કે જે બાળપણમાં જે તેલ ના નાખતું ને એને વેલા white વાળ. તો મારા બાળપણ- કરતા તો બેને બાળપણ- બાળપણમાં તો નહીં નખાયું હવે નથી હા. નાખતા કાકા મન રમવા તમે ક્યાં ના વળાવે? તમારા ગામ white વાળ આયા. ઉંમર ભારી કરી હતી રેડી હાલો ચાલો મિત્રો પછી મળશું મા દીકરાને બે તારો પુત્ર હતા નથી હવે તો પછી એટલી ઉંમર તો થાય ને ગાઈસ અત્યારે
વાગી રહ્યા 8 ને અત્યારે આપણે જમી રહ્યા છીએ અને અહીંયા જો આપણા ઘરે મીશુ આવી ગઈ છે. હાય મીશુ. હેલો કે હેલો કે મીશુ આજે અમારા ઘરે રમવા આવી ગઈ છે. તને મજા આવે અહીંયા? નથી મજા આવતી? મજા આવે કે નથી આવતી? હા કે ના? તું રમવા આવી અહીંયા? તને મજા આવી? હવે તું અહીંયા જમીશ ને? હાલ તાર જમવું હે અહીંયા? હાલ ને જો રોટલી આવી ગઈ જો. તારા ઘરે ખાઈશ અહીંયા? આય તારું જ ઘર હે. હા ને જો ભીંડાનું શાક એ બધી ખબર પડે એને તો. તું રોટલી નહીં ખા? કા કઈ વાંધો નહીં. હાલો ના તારે આપણું જમવાનું આવી ગયું છે ને તારે જમી લઈએ. સુમિતભાઈ આવી ગયો છે ને તને કેમ છે હવે? એવું કરે છે ગાઈસ. અવાજ હાવ એવો થઈ ગયો છે. એટલે એમાં એનું કારણ આ શું જો ફેર થાય ને ઋતુ બદલે ને તો થોડું કેવડાવે. શું કીધું? કાંઈ વાંધો નહીં. બદામ શેક છાશ તો પી હવે. આમ નો હોય, આમ નો હોય. હવે ભાવ શું ખાસ? ગોવારનું શાક. ભાવ શું ખાસ? ભાવ નો ખવાય. કઈ વાંધો નહીં. અત્યારે આપણે જમી લઈને મળીશું નીચે. આપણે મમ્મી બધા હશે આજ જ નીચે બેસું. મળીએ નીચે. ચાલો.